માતાજી મિત્રો, ફરીવાર એક અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો આજે તારીખ થઈ છે 12/5/2026 અને મિત્રો હાલ વાગ્યા લગભગ 3-4 વાગ્યા છે અને આજે બપોરચીડી ઘેર હતા એટલે મિત્રો આપણે ખેતરમાં જોઈ લો ફાઇનલી ખેતરમાં આવી ગયા છીએ. કારણ કે આટલું બધી 45 ડિગ્રી ગરમી પડે છે તો મિત્રો પક્ષીઓને જો અત્યારે કોઈ પણ ખેતરમાં મોટા ભાગનો ખેતર ખાલી જ હોય છે, કારણ કે અંદર કોઈ વાવેતર હોતું નહીં એટલે મિત્રો બિલકુલ પાણી હોય ના, એટલા માટે આપણે સ્પેશિયલ પાણી પાવા માટે ચકલોને જાળી જાળી બાંધેલા છે. જે પેલા માટલીનો બનાવેલો એ દરેક જાળી અમુક જાળી બાંધે છે, તમને બતાવી દઈએ. કારણ કે સવારે ને સાંજે 2 ટાઈમ પાણી પીવા માટે આપણે આવીએ છીએ. કારણ કે એક સવારે આવીએ છીએ ને એક સાંજે. કારણ કે આ વિચાર મિત્રો આપણને આવ્યો નહોતો, પણ આપણને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ વધી છે એટલા માટે આપણે સ્પેશિયલ પાણી પાવા માટે આવ્યા છીએ. અને મિત્રો એટલી બધી ગરમી છે કારણ કે આપણે ચશ્મા પહેરવા પડે, કારણ કે એટલી બધી ભયંકર ગરમી પડે છે. એટલા માટે જ મિત્રો ચશ્મા પહેરીને બ્લોગ બનાવી છીએ, તમને બતાવી દઈએ. જોઈ લો મિત્રો, આ એક બહેણી ભરી અને મિત્રો આ જાળી પાણી આપણો દરેક જાળી બાંધતા હોય છે. કારણ કે મિત્રો આજુબાજુ ચોય એરિયામાં બિલકુલ વાવેતર છે નહીં, એટલા માટે પક્ષીઓને પાણીની તકલીફ ના પડે એટલા માટે મિત્રો જોઈ લો બાઇક લઈને નીકળ્યા છીએ. કારણ કે હાલ આપણે રોડ ઉપરથી આવ્યા છીએ ઘરેથી. કારણ કે આ બાજુ ચોય પણ તમને જો નજર દેખાય તો આપણે બધા બાઇક લઈને ફરવાનું છે. તો બન્યા રહેજો અમારા બ્લોગ વિડીયોની અંદર, કારણ કે તમને બતાવી દઈએ કે કેટલી જગ્યા અમે બધા છે. તો મિત્રો આપણે જવા દઈએ બાઇક. આવે તો નહીં બરાબર પૂરી દઉં જવા દે. તો મિત્રો જો લો બાઇક ઉપર 2 દાણા ફાવી હશે ને, કારણ કે આપણે એકદમ પાતળી પટ્ટીમાં હેડવું પડતું એટલે મિત્રો બાઇક લઈને ફાવાય જ નહીં. કારણ કે મિત્રો ચારો તરફ તમને દેખાતું છે કે ચોય પણ એવી જગ્યા નથી કે જો પાણી હોય. એટલા માટે મિત્રો આ વિચાર આપણો તો નહોતો આવ્યો, પણ બીજા ભાઈને આવ્યો હતો. એટલા માટે એમને રોજ પાણી પાવા આવે છે, પણ આપણે મિત્રો આજે ઘેર હતા એટલે પૈસા પાવા માટે નીકળ્યા છીએ. કારણ કે એટલી બધી ગરમી છે કે આપણે વસો પણ અત્યારે ના થાય, એટલા માટે ચશ્મા પહેરીને બ્લોગ બનાવીએ છીએ. મિત્રો જોઈ લો, આટલાથી હવે ચાલતું જવું પડશે, કારણ કે બાઇક આગળ જાય છે નહીં બિલકુલ. એટલે બાઇક મૂકી દીધું મિત્રો. કારણ કે આપણા મનુષ્યને તો મિત્રો કોઈ પણ જગ્યાથી ગમે તે રીતે કોઈ પણ સગવડ થઈ જાય, પણ બાકી પક્ષીની સગવડ ના થાય. એટલા માટે આપણી એક ફરજ બને છે માનવી તરીકે કે થોડી સેવા કરીએ. કારણ કે સેવા ના કહેવાય, આપણી ફરજ કહેવાય. જોઈ લો મિત્રો, એક આ જગ્યાએ બોલી છે. આમાં મિત્રો સવારે આટલું ભર્યું હતું, અત્યારે આટલું પાણી છે. કારણ કે આવો સરસ મજાનો સોયડો હોય તો પક્ષી પાણી પીવે અને આખો દિવસ શાંતિથી ગરમીમાં રહે, એ આપણા માટે એક સારી વસ્તુ કહેવાય. હવે છે બસ. તો મિત્રો આ બાજુ છે એક આગળ, કારણ કે આપણે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ એટલે ખબર નહીં કે કઈ જગ્યાએ પહોંચ્યો છે. એ તો નહીં પહોંચી હતું અંદર. તો મિત્રો ચાલતું મોરી જાય છે અને આપણે ચીડી જઈએ છીએ. કારણ કે તમને મિત્રો ચારો તરફ એવું લાગતું છે કે ચોય પણ થોડું ઘણું એ 2% એવું ચોય છે નહીં લીલું. કારણ કે અત્યારે ભયંકર ગરમી પડે છે જે 5મા મહિનાની. એટલે મિત્રો પક્ષીને ખાવા તો ગમે તે રીતે આ જગ્યાએ બધી છે. ચલો 3 કે 4 તો મિત્રો બાઇક તો તમને વાયરે નજરે નહીં આવતું હોય.
એટલા દૂર આવી ગયા છીએ. હવે છે બાજુ જવાનું આ બાજુ. તો મિત્રો આ બાજુ એક છે એ આપણે આપણો એથાને જ બાઈક લઈને આવવાનું ડાયરેક્ટ. તો મિત્રો આપણે ચાલતા ચાલતા હેડ્યા છીએ. આપણે તો ભાડું છે નહીં એટલા માટે ગરમીના કેટલા છે આપણે જોયું નહીં, કારણ કે ટાઈમ હતો તેમ લાવતા હતા ને એટલું જઈ આવીએ. મિત્રો જોયું એક અંદર આ બાજુ પહોંચ્યું છે, બાકીનો પેલી બાજુ છે. કારણ કે મિનિમમ 200-300 મીટરના અંતરે બધો બોધેલો છે. એ રીતના 2-3 કિલોમીટરના રાઉન્ડમાં બધો અલગ અલગ જગ્યાએ બોધ્યો છે. કારણ કે હરેક જગ્યાએ અલગ અલગ પક્ષીઓનું પાણી મળી રહે એટલા માટે અલગ અલગ જગ્યાએ આપણે બોધ્યો છે. કારણ કે એક જગ્યાએ ના બોધે. અને મિત્રો ખાસ વસ્તુ કે બોધ્યા પછી પર ડે મારા ખ્યાલ મુજબ બોધવા જરૂર, કારણ કે એક દિવસ પક્ષી આવશે તો રોજ પાણી પીવા માટે ચોક્કસ આવશે. એટલા માટે મિત્રો બોધ્યા પછી કમ્પ્લેટ બોધવા જરૂરી છે. કારણ કે એક દિવસ બોધે તો ત્રીજા દિવસે પક્ષી આવશે તો પર ડે રોજ પીવા માટે આવશે. એટલા માટે મિત્રો રોજ પાણી ભરવું જરૂરી છે. તો આપણે પણ આગ્રહ રાખશું કે કોઈ પણ બીજાને કહેશું તે પણ આવીને પાણી ગળી જાય એવો આપણે આગ્રહ રાખશું મિત્રો. सात नंबर कुंडू आ रही हो. તો મિત્રો જોઈ લો સરસ મજાનું કંજીનું ઝાડ છે અને આ 7 નંબર જોઈમાં આપણે પાણી ગળીએ છીએ. કારણ કે મિત્રો આવા મિનિમમ 2 થી 3 લોટા અંદર પાણી માતું છે. અને આવા બતાવી મોટું બધું કંજીનું ઝાડ છે એટલા માટે મિત્રો પક્ષી વાય પણ બે અને પાણી પણ પીવું જોઈ લે મિત્રો. એક લોટો વેડ્યો અંદર હતું અડધું મિત્રો, બિલકુલ હવે પૂરેપૂરું ભરાઈ ગયું છે. અને અવાજ જવા છે આપણો ભાઈ અવાજ બતાવે પહેલાં હમણાં. કારણ કે મિત્રો આ બહુ મોટો જૂનો વર્ષો જૂનો કૂવો છે અને આ મિત્રો છે આપણે પાણી ભરી દઈએ. જોઈ લો મિત્રો, કારણ કે કૂવાના નજીક હોવાથી મિત્રો પક્ષી પણ અહીંયા બેસી સોયો છે. સરસ મજાનું પાણી પણ મળી રહે એટલા માટે મિત્રો બધા પાવાનો થઈ ગયો પૂરો. હવે જઈએ છીએ આપણે ઘરે. મિત્રો આટલા આપણો વિડીયો પૂરો કરીએ, કારણ કે બધી જગ્યાએ જેટલું પાવાનું હતું પાઈ દીધું છે. અને મિત્રો તમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો વધારેના વધારે વિડીયો શેર કરજો, કારણ કે તમે જેટલું